અરવલ્લીથી સામે આવી રહ્યા છે। બાયડ ભાજપ યુવા મોરચાના પ્રમુખ આકાશ પટેલના વિવાદનો મામલો। વિવાદ બાદ ભાજપ યુવા મોરચા પ્રમુખ આકાશ પટેલને હોદ્દા પરથી દૂર કરાયો। પેપર લીક કૌભાંડમાં આકાશ પટેલ આરોપી હોવાથી વિવાદ થયો હતો। 2023માં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક મુદ્દે એટીએસે આકાશની ધરપકડ પણ કરી હતી। શહેર યુવા મોરચાના નવા પ્રમુખ તરીકે હવે માનવ પટેલની નિયુક્તિ કરાઈ છે, કારણ કે ગઈકાલે કોંગ્રેસે આક્ષેપ પણ કર્યો હતો કે આટલા મોટા ગુનેગારને યુવા મોરચાના પ્રમુખ બનાવી દેવામાં આવ્યા અને ત્યારબાદ ભાજપ દબાણવશ હતું અને હવે નવા પ્રમુખ તરીકે આકાશ પટેલની જગ્યાએ અન્ય યુવાને મુકાયો છે। તો ગઈકાલથી લઈને આજ સુધી ભાજપના યુવા મોરચાના પ્રમુખ આકાશ પટેલના નામને લઈને વિવાદ સતત ચાલી રહ્યો હતો। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અવનીશ ગોસ્વામી। અવનીશ, જે પ્રકારે નિયુક્તિ થઈને ત્યારબાદ કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ભાજપે પ્રેશરમાં હતી અને હવે નિર્ણય લેવાયો છે કે તેમને બદલવામાં આવ્યા છે। જે પ્રકારે યુવા મોરચાના તાલુકાના પ્રમુખને નિમણૂક કરવામાં આવી ત્યારબાદ આ મામલો સામે આવ્યો। જે દરમિયાન અત્યારે હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સેન્સ પ્રક્રિયા ચાલી રહી હતી, જે દરમિયાન જ કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો હતો કે ભાજપના આ મંડળના જે યુવા મોરચાના પ્રમુખ છે તે અગાઉ વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે। તેઓ પેપર લીક કૌભાંડમાં આરોપી તરીકે રહી ચૂક્યા છે। તેમની ધરપકડ પણ થઈ હતી અને આ મામલાનો સ્વીકાર પણ જે છે એક પરોક્ષ રીતે સ્થાનિક જિલ્લા ભાજપ પ્રમુખે પણ કર્યો હતો અને તેને લઈને કાર્યવાહી કરવાની પણ તેઓએ વાત કરી હતી। તે મુજબ આજે તેઓને બદલી દેવામાં આવ્યો છે અને નવા યુવા મોરચાના પ્રમુખની પણ નિમણૂક કરવામાં આવી છે। એટલે કહી શકાય કે જે પ્રકારે સવાલ ઉઠ્યા હતા તે સવાલોને ખાળવા માટે થઈને અને આ મામલાને વિવાદને ઠંડુ પાડવા માટે થઈને આ યુવા મોરચાના પ્રમુખને બદલવામાં આવ્યા છે। આભાર અવનીશ।